એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જસદણથી સમાચાર છે કે જ્યાં આટકોટમાં માત્ર 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। બાળકી ખેતરમાં રમી રહી હતી અને ખેતરમાં રમતા રમતા નરાધમ બાળકીને ત્યાંથી ઉઠાવીને લઈ જાય છે, બાળકી સાથે દુષ્કર્મ ગુજારે છે અને બાળકીના ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ ઘુસાડીને એ હેવાન બાળકીને પીખી નાખે છે। હેવાન બાળકીને પીખી નાખે છે। બાળકી કળસતી રહી અને ત્યારબાદ એ હેવાન ત્યાંથી બાળકીને એ જ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયું। લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી। રાજકોટની જનના હોસ્પિટલમાં હાલ તો બાળકી સારવાર હેઠળ છે। પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો આ નરાધમને ઝડપવા કામે લાગી છે। જો કે સવાલ એ ઉઠી રહ્યો છે, ગુજરાતમાં શું આ નિર્ભયા કાંડ સર્જાયું છે? કારણ કે પહેલા દિલ્હીમાં નિર્ભયા કાંડ સર્જાયો, પછી ભરૂચથી એક એવો કાંડ સામે આવ્યો અને હવે જસદણમાંથી આવી ઘટના સામે આવી છે। શું ખરેખર ગુજરાત દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત છે? એ સવાલ ઉઠી રહ્યો છે। આવી માનસિકતાવાળા લોકો જ્યારે આવું કામ કરે છે તો એમના ઉપર એવી દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરાતી કે બીજી વાર કોઈ પણ વ્યક્તિને, આવી નાની બાળકીઓ, સગીરા હોય કે મહિલા હોય કે યુવતી હોય, કોઈની ઉપર આંખ ઉઠાવતા પણ બીક લાગે। આવી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। ગુજરાતની સુરક્ષા પર અત્યારે સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે એક તરફ કહેવામાં આવે છે કે સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે। ગુજરાતમાં તમે અડધી રાત્રે પણ ઘરની બહાર નીકળી શકો એવી પરિસ્થિતિ છે અને ખરેખર જોવા મળે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં। પરંતુ અહીં જ્યાં ઘટના સામે આવી છે, સવાલ ઉભા કરે છે નાઇટ પેટ્રોલિંગ ઉપર, સવાલ ઉભા કરે છે પોલીસની કામગીરી પર। જસદણના આટકોટની આ ઘટના છે જ્યાં માત્ર 6 વર્ષની બાળકી હતી, રમવાની ઉંમર હતી, ઢીંગલીઓ સાથે રમતી હતી ને એને ક્યાં ખબર હતી કે એક નરાધમ આવીને એની જિંદગી આખી આ રીતે પીખી નાખશે। બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવે છે। બાળકીનું પહેલા તો તેને ખેતરમાંથી ઉઠાવીને લઈ જાય છે, એટલે પહેલા કિડનેપિંગ કરવામાં આવે છે અને પછી બાળકી સાથે રેપ કરવામાં આવે છે। પછી તેના ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ ઘુસાડવામાં આવે છે અને જ્યારે બાળકી દર્દથી કળસતી હોય ત્યારે ત્યાંથી મૂકીને હેવાન ત્યાંથી ફરાર થઈ જાય છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા દુર્ગેશ। જી દુર્ગેશ। માનજી, જે રીતના શરમસાર કરી દે તેવી ઘટના સામે પ્રકાશિત થઈ છે। આટકોટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે જેમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। જી દુર્ગેશ, આભાર આપનો। ટેકનિકલ ખામીના કારણે દુર્ગેશનો અવાજ નથી પહોંચી શકતો, પરંતુ માત્ર 6 વર્ષની બાળકી, વિચાર કરો કે કેટલી નાની બાળકી હશે જેની શાળામાં પ્રવેશવાની અત્યારે ઉંમર હશે, ઢીંગલી લઈને એ રમતી હશે અને ખેતરમાં જ્યારે રમી રહી હતી માતા પિતાને એમ હતું કે દીકરી તો રમી રહી છે અને એ જ દીકરીને જ્યારે કોઈ ઉઠાવીને લઈ જાય છે, તેની સાથે દુષ્કર્મ ગુજારે છે અને આવી હેવાનિયત વર્તે છે। શું હવે આ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે ખરી? એ સવાલ છે। કાર્યવાહી થશે એ વાત ચોક્કસ છે કારણ કે દરેક કિસ્સામાં આપણે જોઈએ છે કાર્યવાહી તો થાય છે, પરંતુ એવી દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે કે જ્યારે બીજા કોઈ વ્યક્તિ આવો ગુનો કરતા પહેલા 1000 વાર વિચાર કરે કે આપણા માથે પોલીસ છે, ગુજરાત પોલીસથી બીવે આ હેવાનિયતો? એવી કાર્યવાહી ક્યારે થશે એ સવાલ છે। સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે મારી સાથે। રહીમ, શું ગુજરાતમાં પણ હવે નિર્ભયા કાંડ આવા થઈ રહ્યા છે? કારણ કે પહેલા દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો, એવી આશા હતી કે જે કાર્યવાહી થઈ છે હવે આવું ક્યાંય નહીં બને। ગુજરાતમાં પહેલા ભરૂચમાં આવી ઘટના સામે આવી, હવે જસદણમાં। ચોક્કસપણે માનસી, આપને વાત કરી દઉં, જે રીતના નિર્ભયા કાંડ જેવી સ્થિતિ જ અત્યારે રાજકોટ જિલ્લાની અંદર આ ઘટના સામે આવી છે। અગાઉ આ જ પ્રકારની ઘટના છે તે રાજકોટ શહેરમાં પણ આવી ચૂકી હતી થોડા વર્ષો પહેલા। જોકે ત્યારબાદ પોલીસે આરોપીને શોધવા માટે એવી પ્રયાસો કર્યા હતા, લગભગ રાજકોટ શહેર આખી પોલીસ મથતી હતી ને ત્યારે આરોપી પકડાણો હતો। જ્યારે આજે આવી જ પ્રકારની ઘટના જસદણની અંદર આટકોટ પોલીસ મથક વિસ્તારની અંદર બની છે ને જેમાં ખેતરની અંદર બાળકી રમી રહી હતી ને ત્યારે જ તેને લઈ જવામાં આવે છે ને ત્યારબાદ તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી ગુપ્તાંગ ઉપર કંઈક તીક્ષ્ણ હથિયાર જેવું વસ્તુ નાખવામાં આવ્યા હોવાની વિગત સામે હાલ જે બાળકી છે તે ગંભીર છે ને તેને રાજકોટની આ જનાના હોસ્પિટલ છે કે જ્યાં તેને હાલ સારવાર માટે લાવવામાં આવી છે, સારવાર આપવામાં આવી રહી છે। ડોક્ટરે પણ બાળકી ગંભીર હોવાની વાત છે તે પ્રાથમિક દ્રષ્ટિએ કહ્યું છે। ડોક્ટરની ટીમ સતત ખડે પગે છે ને બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસો છે તે હાલ કરવામાં આવ્યા છે। બીજી બાજુ જે રીતના જાણ થતાની સાથે જ રાજકોટ રૂરલ એસપી સહિતનો કાફલો છે તે અત્યારે આટકોટ પોલીસ મથકે છે। આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ લગભગ 25 ટીમો છે તે તૈયાર કરવામાં આવી છે। આસપાસના વાડી વિસ્તારના તમામ વિસ્તારો છે તેની જે આરોપીને શોધખોળ માટેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મારા સહયોગી ગૌતમ છે। ગૌતમ, અગાઉ પણ આપણે
ભાવનગર રોડ ઉપરની આવી ઘટના અને બીજી રાજકોટ જિલ્લાની પહેલા શહેરમાં આ પ્રકારની ઘટના હતી કે બાળકી ઉપર દુષ્કર્મ આચરી અને હત્યા કરી નાખવામાં. હવે બીજી આવી ઘટના આવી છે કે જેમાં ગુપ્તાંગમાં આ પ્રકારના તીક્ષ્ણ હથિયાર નાખવામાં આવ્યાની વિગત છે અને બાળકી પણ સિરિયસ છે. શું કહો છો? હાલ પોલીસે કાફલો તો પહોંચ્યો છે રાજકોટ પોલીસ મથકમાં, કયા પ્રકારની કાર્ય? ચોક્કસ ખૂબ જ જધન્ય કૃત્ય કહી શકાય કે એક 6 વર્ષની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. પહેલા દુષ્કર્મ કરવામાં આવે છે, ત્યારબાદ જે લોખંડનો સળિયો છે તે ગુપ્તાંગના ભાગની અંદર નાખવામાં આવે છે. ખૂબ જ ગંભીર ઘટના છે. આ ઘટનાને લઈને અત્યારે તો જે બાળકી છે તે ખૂબ જ સિરિયસ હાલતની અંદર છે ને રાજકોટની જનાના હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. એલસીબી, એસઓજી સહિતની જે ટીમો છે તે અત્યારે આરોપીને ઝડપવા માટે કામે લાગી છે. પરંતુ ખૂબ જ ગંભીર ઘટના છે ને આ ઘટનાને લઈને અત્યારે પોલીસ છે તેની અલગ અલગ ટીમો, કેમ કે આ ખૂબ જ જધન્ય કૃત્ય છે અને જે પણ આરોપી હોય તેને સખ્તમાં સખ્ત સજા પણ પડવી જોઈએ. પરંતુ અત્યારે સવાલ એ છે કે જે આ જે નરાધમ છે તેને ઝડપવામાં આવે. ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવી માનસી, જે રીતના આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો તો બનાવી છે, પરંતુ સૌથી મોટો સવાલ છે આ પ્રકારની ઘટના કેટલાય વાર બનતી રહેશે ગુજરાતની અંદર? કેમ થોડા સમય વીતે ને આ પ્રકારની ઘટના બની રહી છે? દાખલારૂપ કાર્યવાહી થવી એ જરૂરી છે, કારણ કે જે રીતના પોલીસ છે તેની મહેનતથી આરોપીઓ પકડી પણ લે છે, આરોપીઓને સજા પણ કરાવે છે, પરંતુ એવી પ્રકારની સજા થાય કે કોઈ પણ આરોપી છે તે એક વખત આ કૃત્ય કરતા પહેલા 7 વાર વિચારે. તે પ્રકારની જો કાર્યવાહી થાય તો પછી બીજી વાર આ પ્રકારની ઘટના બનતી અટકે. પરંતુ વારંવાર બાળકીઓને જ કેમ નિશાના બનાવવામાં આવે છે તે પણ સૌથી મોટા સવાલો છે તે માનસી ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે ચોંકાવનારી ઘટના છે તે અત્યારે જસદણ એટલે રાજકોટ પોલીસ મથક વિસ્તારની અંદર સામે આવી છે. જે બાળકી ખેતરની અંદર રમી રહી હતી અને તેને અપહરણ કરીને દુષ્કર્મ ગુજારે છે ને જે રીતના ગુપ્તાંગની અંદર સળિયો નાખવામાં આવ્યો છે, ગંભીર હાલતમાં અત્યારે તેને સારવાર આપવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસે તો હાલ આરોપીઓને શોધખોળ માટે થઈ ત્યાં કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ પ્રકારની ઘટના ક્યારે અટકશે? આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. માનસી જી રહીમ, આભાર આપનો. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે પોલીસે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે અને જે હેવાન આરોપી છે શું એ આરોપી ગુજરાતનો છે કે આરોપી ગુજરાત બહારનો છે, ક્યાંનો છે પણ સવાલ છે. સવાલો ઘણા બધા છે અત્યારે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે બાળકીની હાલત અત્યારે ગંભીર છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને એ બાળકીને ન્યાય અપાવી શકશે ગુજરાત પોલીસ કે કેમ? આ સવાલ ગુજરાત પોલીસને આજે હું આ મંચ પરથી કરી રહી છું. આ સાથે જ સીધું ને સકમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.